વાપીના ચાંડોળ ગામના રહીશો ઝેર પીવા માટે કેમ થયા મજબૂર? જુઓ વિડીયો। વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા ચંદોર અને નામધા ગામના રહીશોએ રેલી કાઢી આજે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું કે વાપી નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરનો કચરો ચાંડોર અને નામધા ગામના સીમમાં આવેલા પાલિકાના ડમ્પિંગ સ્ટેશનમાં નાખવામાં આવે છે, જેને લઈને ચાંડોર અને નામધા ગામના રહીશોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે અને આખા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના લીધે ગામના દરેક ઘરમાં 1-2 વ્યક્તિઓ માંદગીમાં પટકાયા છે અને આ અંગે જે તે સમયે ચાંડોળ અને નામધા ગામના રહીશોએ વાપી નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા કોઈ પણ રીતના પગલાં લેવાયા નથી, જેને લઈને આજ રોજ ભીલસ્થાન ટાઈગર સેનાના સથવારે વલસાડ ખાતે એક રેલી કાઢી વાપી નગરપાલિકા ચોર હૈ અને અધિકારીઓ ખુરશી ખાલી કરોના નારા લગાવ્યા હતા અને તેમના પ્રશ્નનો નિકાલ જો 15 દિવસમાં નહીં આવશે તો જિલ્લા કલેક્ટર કચેરીએ ઝેર પીવાની ચીમકી ઉચ્ચારી હતી। હાલ તો આ અંગે જિલ્લા અધિક કલેક્ટર બોર્ડરને આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે તંત્ર તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે। डंपिंग ग्राउंड हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। वापी नगर पालिका वापी नगर पालिका दादागिरी नहीं चलेगी नहीं चलेगी वापी नगर पालिका वापी नगर संविधानના નિયમો કોણ તોડી રહ્યું છે એનો પહેલે જવાબદાર વ્યક્તિને પહેલે દેશદ્રોહનો ગુનો લાગુ કરીને એને સજા કરવામાં આવે। સરકાર પાસે અમારી માંગણી એ જ છે કે ગ્રામ સભા સર્વોપરી છે, છતાં નામધા ચંદોરની અંદર એની અવગણના કેમ કરવામાં આવે છે? વલસાડ જિલ્લાના જે પણ નેતાઓ અહીંયા જે સત્તામાં બેસેલા છે એ લોકો પણ જ્યારે વોટ જોઈએ ત્યારે એ લોકો આવે છે। હવે પછી આ લોકોની આજે 8-10 વર્ષ કે 12 વર્ષથી જે હાલત થતી આવી છે, હવે અમારે નથી ભાગ લેવો। 2 મિનિટ। હવે જે આ લોકોની જે હવે હાલત થતી છે, હવે પછીની જે પેઢી છે એ તો પેદા થાય તો શરીરમાં રોગ લઈને જ પેદા થાય છે, તો એ લોકો કયા પાપ કર્યા છે કે આ રીતના એ લોકો આ તમને આ રીતના રીબાઈને મારવાનું ચાલુ કર્યું છે? તમે જે નોકરી કરો છો એનો પગારમાંથી ઘણા ભાગનો પૈસો દવા દારૂમાં જાય છે, તો સરકારને તમે એવી રીતના કહો કે ભાઈ અમને ધીમે ધીમે મારવા કરતા રીબાઈને મારવા કરતા આ ગામમાંથી આ કચરો હટાવો, ને તો અમને આ કલેક્ટર ઓફિસમાં બોલાવીને બધાને ઝેર આપી દેવો, તમારા નામ પર જ ઝેર આપી દેવો, બરાબર ને? આ રીતના અમારે આ રીતના તમે જે પગાર અત્યારે એક તો વાપી અથવા વલસાડ જિલ્લાની એ હાલત છે કે પૂરતો પગાર આપવામાં આવતો નથી, પરમિનન્ટ કરવામાં આવતા નથી, તેવી રીતના મામૂલી રીતે તમે લોકો જે રોજગારી મેળવે છે એમાંથી 80 થી 90% તમારો પગાર દવા દારૂમાં જતો છે, તો આ રીતના આપણે કયા પાપ ભોગવતા છે? તો એ સરકારમાં બેઠેલા નેતાઓને કહેવો કે તમારે જો અમારું ગામ જ જોતું હોય ખાલી કરાવીને તો એક કામ કરો, અમને અહીંયા બોલાવીને બધાને ઝેર આપી દેવો ને હવે પછી જો આનો ઈલાજ નહીં કરવામાં આવે 15 દિવસની અંદર, તો પછી વાપી ચંદોર અને નામધા ગામના દરેક પરિવારે અહીંયા બારણામાં રહેવાનું ચાલુ કરી દેવાનું, જ્યાં સુધી ત્યાં રહેવાની સુવિધા નહીં થાય, જ્યાં સુધી ત્યાં રહેવા લાયક વાતાવરણ નહીં બને। એ લોકોને કહેવાનું, કલેક્ટર સાહેબને કહેવો, મામલતદાર સાહેબને કહેવો અને તમારા નેતાઓને કહેવો કે 2 દિવસ ત્યાં આવીને રહેવો, તાનું પાણી પીને જીવો, 2 દિવસ તમે એ પાણી પીને જીવીને બતાવો। તમે જો ત્યાં રહીને 2 દિવસ બતાવે અને પાણી પીને બતાવે તો અમે ચલાવી દઈશું। બે દિવસ એ લોકોને કે આવો ને જીવો। જો આ રીતના અમારી જે આ
તમે જે અવગણના કરવામાં આવે છે એ હવે અમે ચલાવી નહીં દઈએ. 15 દિવસની અંદર આનો નિકાલ નહીં આવે તો સપરિવાર બાલ બચ્ચા સાથે જ્યાં સુધી આ સમસ્યાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી વાપી અને નામદા ચંદોરના લોકો કલેક્ટર ઓફિસની અંદર બધા પ્રતિક ધરના સાથે અહીંયા જ રહેશે ને અહીંયા જ ખાઈ પીને રહેશે. બધા પરિવાર સાથે નાના પોયરા લોકો અહીંયા જ પોયરા લોકોને અહીંયા જ ચૂલા લાવીને અહીંયા જ ખાવાનું બનાવવાનું, અહીંયા જ ખવડાવવાનું. કલેક્ટર સાહેબને કહેવાનું કે આની જવાબદારી બધી તમારી છે. હવે રમણભાઈ ચંડોળ ગ્રામ પંચાયત સરપંચ છું. આજથી અમારા છેલ્લા 2004થી જે પરિસ્થિતિ છે, જે અત્યારે પરિસ્થિતિ અમારા આજુબાજુ વિસ્તાર નગરપાલિકાનો જે ડમ્પિંગ કચરો અને જે આજે શ્વાસોશ્વાસ અને જે પરિસ્થિતિ ગંભીર છે, જે અહીંયા નગરપાલિકાના જે આવેદનપત્ર આપવા આવ્યા છે, જે જગનભાઈ છે, અમારા ભરતભાઈ દેસાઈ છે, જે આપણા સાથી મિત્રો છે ને ગામના આગેવાનો છે, ગામના સાથી મિત્રો સભ્યો છે, પંચાયતના તમામ ગામોને સાથે એક સાથ થઈને જે અત્યારે નગરપાલિકા કલેક્ટર આવેદનપત્ર જે આપવા અહીંયા આવ્યા છે, તો એના માટે અમે ખાસ ઝુંબેશ છે કે જે અત્યારે 10-15 દિવસમાં અમને જો જવાબ ના મળે તો અહીંયા કલેક્ટર કચેરીમાં ધરણા કરીશું અને આ આમંત્રણ ઉપવન કરીશું. જે અત્યારે અમારા નગરપાલિકાનો કચરો જે ડમ્પિંગ છે આવે છે તે માટે એવી દુર્ગંધ આવે છે કે આજુબાજુ વિસ્તારોમાં પણ રહેવા માટે મુશ્કેલી છે. ને અગર જે આ પરિસ્થિતિ એવી છે, જો આવનાર દિવસો માટે જો અગર એના માટે જો કલેક્ટર સાહેબ ધ્યાન ના આપે તો અમે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર જે આપ્યું છે તેના માટે અમે આમંત્રણ ઉપવાસ કરીશું. હા, મારું નામ અલ્પેશ પટેલ છે. હું નામદા ગામનો સરપંચ છું અને આજે અમે અહીંયા ગામના બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. એનું એક જ કારણ છે ને સાચી હકીકત લઈને આવ્યા છે. બધી રજૂઆત કરી છે, લોકોએ પણ રજૂઆત કરી છે. જગનભાઈ છે, આપણા ગામના જેટલા પણ મિત્રો છે એ લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ આ જે ડમ્પિંગ સાઇટ છે એના કારણે જે ગંદકી ફેલાતી છે, જે રોગો ફેલાતા છે, એના કારણે આખું ગામ દુઃખી છે. ને આજે જે કહે ને કે આટલા વર્ષોથી એ લોકો દુઃખી છે, એ જ સાચી હકીકત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે. તો મારી કલેક્ટર સાહેબને એ જ રિક્વેસ્ટ છે કે 15 દિવસની અંદર એનું જલ્દથી જલ્દ કંઈ ને કંઈ રિઝલ્ટ અમને આપે, જ્યાંથી અમને પાછું ફરી અહીંયા નહીં આવવા પડે. અગર એ કલેક્ટર સાહેબ અગર એનું રિઝલ્ટ નહીં આપશે અમને 15 દિવસમાં, તો અમે આખું ગામ પાછું ફરી અહીંયા આવશું, અહીંયા બેસશું, ધારણા કરશું. ડમ્પિંગ સાઇટ પર છેલ્લા કેટલા દિવસ સુધી આ કચરો નાખવામાં આવે છે? એ રેગ્યુલર નાખવામાં આવે છે ને હા 2008થી નાખવામાં આવે છે અહીંયા. આ દરમિયાન તમે કોઈને રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરી હતી. બધી જગ્યાએ એનજીટીમાં જગનભાઈનું ઓલરેડી રજૂઆત કરી છે ને જેના કારણે પણ એ લોકો કોઈ સાંભળતું નથી. ઘણા સમયથી બીજી બધી પંચાયતોથી પણ અહીંયા કચરો આવે છે, એની પણ રજૂઆત અમે નગરપાલિકામાં કરી હતી. નગરપાલિકા એમ કહે છે કે તમે જે કંઈ એક્શન કરવું હોય તે કરો, અમે એમને પરમિશન નથી આપી. એની લેખિતમાં રજૂઆત આપણી પાસે છે પંચાયતમાં. જો આપની માંગણીનો સંતોષ થાય તો આપનું આગળનું કાર્ય કેવું રહેશે? એ જ રહેશે કે 15 દિવસ પછી પાછો અહીંયા આવીને અમે બેસી જશું બધા ગામજનો સાથે.